વિજય હવે પોતાની નવી શક્તિ, સંતુલન અને નિયંત્રણ મેળવી ચૂક્યો હતો, પણ હવે સમય હતો આ શક્તિનો સાચો ઉપયોગ કરવાની કસોટીનો. નવી દિશામાં પ્રવેશ. વિજય એક નવા શહેર પહોંચ્યો. આ શહેર બહારથી શાંત લાગતું હતું, પણ અંદરથી કંઈક ગડબડ હતી. લોકો શાંત હતા, પણ તેમની અંદર એક અજાણી ખાલીપો હતો. શાંતિમાં છુપાયેલો ખતરો. વિજયે ધ્યાનથી જોયું. લોકોમાં ભાવનાઓ જ નહોતી, ના ખુશી ના દુઃખ. બધા જાણે એક જ રીતે વર્તતા હતા. વિજય બોલ્યો, આ શાંતિ સાચી નથી. નવી શક્તિનો પ્રભાવ. અચાનક તેને અંદરથી અવાજ આવ્યો, આ છે મારી દુનિયા. વિજયે પૂછ્યું, કોણ છે તું? અવાજ બોલ્યો, હું નિયંત્રણની શક્તિ છું. ભયંકર સત્ય. વિજય ચોંકી ગયો. નિયંત્રણની શક્તિ? અવાજ બોલ્યો, હું લોકોના મન અને ભાવનાઓ પર કાબુ રાખું છું. અહીં કોઈ દુઃખ નથી, કોઈ ઝઘડો નથી, ખોટી શાંતિ. વિજય સમજી ગયો, આ શાંતિ સાચી નથી. આ તો મન પર જબરજસ્તી કાબુ છે. વિજય બોલ્યો, સાચી શક્તિ સ્વતંત્રતામાં છે, કાબુમાં નહીં. નવી લડાઈ. નિયંત્રણની શક્તિ ગુસ્સે થઈ ગઈ. તે બોલી, તું આ દુનિયાને બદલી શકતો નથી. વિજયે જવાબ આપ્યો, જય માં ચામુંડા. શક્તિનો ઉપયોગ. વિજયે પોતાની નવી શક્તિનો ઉપયોગ કર્યો. સંતુલન દ્વારા તેણે લોકોના મનમાં દબાયેલી ભાવનાઓ બહાર લાવી. ધીમે ધીમે લોકો ફરી અનુભવ કરવા લાગ્યા. સંઘર્ષ ચાલુ થયો, પરંતુ નિયંત્રણની શક્તિ હજુ હારેલી નહોતી. હવે એક મોટું યુદ્ધ શરૂ થવાનું હતું. અંતમાં સંકેત. શું વિજય આ શક્તિને હરાવી શકશે? શું લોકો સંપૂર્ણ રીતે મુક્ત થશે? શું માતાનો નવો મહાચમત્કાર થશે? મિત્રો, વાર્તાનો સંદેશ. સાચી શાંતિ સ્વતંત્રતા અને સંતુલનમાં છે. ભાવનાઓ જીવનનું મહત્વપૂર્ણ ભાગ છે. માતા હંમેશા સાચી દિશા બતાવે છે. જય માં ચામુંડા. જય માં ચામુંડા. વિજય હવે નિયંત્રણની શક્તિ સામે ઊભો હતો. આ લડાઈ સામાન્ય નહોતી. આ લડાઈ લોકોની આઝાદી અને ભાવનાઓ માટે હતી. તણાવનું શિખર. શહેરમાં ફરી એકવાર અજીબ સ્થિતિ બની. કેટલાક લોકો જાગૃત થઈ રહ્યા હતા, પણ ઘણા લોકો હજુ પણ કાબુમાં હતા. બંને વચ્ચે ટકરાવ શરૂ થયો. શક્તિનો અંતિમ રૂપ. અચાનક આખા શહેરમાં એક તેજ લહેર ફેલાય અને નિયંત્રણની શક્તિ સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થઈ. એક વિશાળ તેજસ્વી આકાર, જે લોકોના મનને ખેંચી રહ્યો હતો. તે બોલી, વિજય, હવે તું મને રોકી શકતો નથી. ભયંકર ટકરાવ. વિજય આગળ વધ્યો. જય માં ચામુંડા. તેની અંદરથી પ્રકાશ ફેલાયો, પણ આ વખતે શક્તિ વધુ મજબૂત હતી. વિજયનો પ્રહાર અટકી ગયો. વિજયની કસોટી. વિજય થોડો નબળો પડ્યો. તેને લાગ્યું, શું હું આ લડાઈ જીતી શકીશ? પણ તરત જ તેને માતાનો સંદેશ યાદ આવ્યો. સંતુલન જ સાચી શક્તિ છે. નવી સમજ. વિજયે સમજ્યું, તેને આ શક્તિને નષ્ટ નથી કરવી, તેને સંતુલનમાં લાવવી છે. અંતિમ પ્રયાસ. વિજયે આંખો બંધ કરી. તે શાંતિથી ઊભો રહ્યો. તે બોલ્યો, હું તને સ્વીકારું છું, પણ તું લોકો પર કાબુ નહીં રાખી શકે. મહાચમત્કાર. અચાનક એક તેજ પ્રકાશ ફેલાયો. વિજયની સંતુલન શક્તિ અને તે નિયંત્રણ શક્તિ એક થઈ ગઈ. બંને વચ્ચે સંતુલન સ્થાપિત થયું. લોકો પરનો કાબુ તૂટી ગયો. બધા ફરીથી સ્વતંત્ર થઈ ગયા. શહેરમાં ફરી જીવન અને ખુશી આવી ગઈ.
બધા બોલ્યા જય માં ચામુંડા, જય માં ચામુંડા. વિજયની જીત. વિજય હવે વધુ શક્તિશાળી બની ગયો હતો. તેણે શીખી લીધું હતું શક્તિને નષ્ટ કરવી નહીં, પણ તેને સાચી દિશામાં વાપરવી. મિત્રો, વાર્તાનો સંદેશ: સંતુલન જ જીવનનું સત્ય છે. આઝાદી સૌથી મોટી શક્તિ છે. માતા હંમેશા ભક્તને સાચો માર્ગ બતાવે છે. જય માં ચામુંડા. ભાગ 57 પૂર્ણ. આગળ ભાગ 58માં નવી શક્તિનો જન્મ, એક નવો ખતરો, માતાની નવી લીલા જોવાનું ચૂકતા નહીં. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં ચામુંડા.